રાધે કૃષ્ણ, જય મહારાજ. તો અત્યારે વાગી ગયા છે 10 એન્ડ એક મસ્ત સીનરી બતાવી છે. બહાર આજે સારી એવી ઠંડી છે, -14 છે એન્ડ ફીલ્સ લાઈક બી -14 છે. કેન યુ ગાઈસ સી? આ બધા જ ઝાડ પર ગઈકાલે એટલો બધો સ્નો પડેલો, તો સ્નોથી ઝાડ કવર થઈ ગયા છે. અમુક ઝાડ નથી એવા કવર થયા. પાસ્તા સોસ લાવી છું, એને હું ગાર્લિક અને જિંજર અને અનિયન્સમાં સોતે કરીને પછી એ સોસ એડ કરીશ. તમે તમારી રીતે બી બનાવી શકો છો, કસ્ટમાઇઝ તમે તમારી રીતે બી કરી શકો છો. પાસ્તા સોસ લાવી છું, એને હું ગાર્લિક અને જિંજર અને અનિયન્સમાં સોતે કરીને પછી એ સોસ એડ કરીશ. તમે તમારી રીતે બી બનાવી શકો છો, કસ્ટમાઇઝ તમે તમારી રીતે બી કરી શકો છો. આને ખોલવાની ટેકનિક હોય છે. Hi, Om. I'm making lasagna. Amania? Not Amania, beta. Lasagna. Do you want to eat lasagna? ખાને આ જે રેડીમેડ સોસ આવે છે એમાં એ ફ્લેવરલેસ હોય છે, કોઈ ફ્લેવર હોતી નથી, તો ઉપરથી તમારે જોઈએ એમ એ રીતે તમે એડ કરી શકો છો. સો ઓલ ધ ટાઈમ હું 1.5 ટેબલસ્પૂન ઓફ સોલ્ટ યુઝ કરું છું. હું આમાં ગ્રીન ચીલીઝ એડ નથી કરતી બિકોઝ અહીંયાની ગ્રીન ચીલીઝ બહુ જ સ્પાઇસી આવે છે. સો એની જગ્યાએ હું યુઝ કરું છું બ્લેક પેપર પાવડર. જે હું લઈશ જસ્ટ 1.5 ટેબલસ્પૂન. ટેંગી ટેસ્ટ માટે હું યુઝ કરું છું ગાર્લિક સ્પ્રેડ સિઝનિંગ, જે કોસ્કોમાં બી મળી રહેશે. એન્ડ નાઉ ધ મેઇન પાર્ટ ઇઝ ટુ મેક અ વેજીસ. So for the veggies we need to saute everything, all the veggies together. So for that I have took 1 tablespoon of butter. So તેલ અને બટર ગરમ થઈ ગયું છે આપણું, તો એના માટે પહેલાં લઈ લઈશું આપણે જીરું, જે 1/2 ટેબલસ્પૂન લેવાનું છે. સો ફર્સ્ટ એમાં જશે ગાર્લિક, દેન ઓનિયન. તમને જે જોઈએ વેજીસ તમે લઈ શકો છો. મેં ગ્રીન પેપર લીધું છે. તમને જેવા વેજીસ જોઈએ એવા તમે નાખી શકો છો. જે છે આ વટાણા નાખી શકો છો, પછી મકાઈ નાખી શકો છો, ઝુકીની બી નાખી શકો છો, કેરેટ્સ બી નાખી શકો છો. તમને જે વેજીસ પસંદ હોય તમે નાખી શકો છો. મેં અત્યારે ખાલી અનિયન્સ અને ગ્રીન પેપર મીન્સ કે કેપ્સિકમ જ લીધું છે. એન્ડ અગેન આપણે યુઝ કરીશું સોલ્ટ. હું એને બહુ સ્પાઇસી નથી બનાવી રહી. હાય ઓમ,
What you doing? A half tablespoon of black pepper. આમાં તમે તમારી રીતે કઠોળ યુઝ કરી શકો છો. તમે બ્લેક બીન્સ બી યુઝ કરી શકો છો, કાં તો પછી રાજમા છે એ પણ યુઝ કરી શકો છો. અમે યુઝ કરીએ છીએ રાજમા. હું 1.5 ટેબલસ્પૂન ગાર્લિક સ્પ્રેડ સિઝનિંગ યુઝ કરીશ. સો આ એક ઇટાલિયન ડિશ છે, સો એના માટે હું લઈ લઈશ ચિંગ્સનો ચીલી સોસ. એ તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો. હું અહીં આગળ 2 ટેબલ સ્પૂન લઉં છું. એન્ડ પછી હું લઈશ ગ્રીન ચીલી સોસ ચિંગ્સનો. આમાં બ્લેક સોય સોસ યુઝ નહીં થાય, સો એ તમારે નથી કરવાનો. એન્ડ તમે આમાં શેઝવાન બી યુઝ કરી શકો છો. શેઝવાન અમારી જોડે નથી, તો મેં એ સ્કીપ કર્યો છે. સો શેઝવાનની જગ્યાએ તમે ટોમેટો કેચઅપ હોય છે એ બી યુઝ કરી શકો છો. ટોમેટો કેચઅપ છે તો એ હું યુઝ કરીશ 1.5 tablespoon. So delicious. એન્ડ હું આમાં યુઝ કરીશ કિચન કિંગ મસાલો એવરેસ્ટનો, જે હું લઈશ 1.5 tablespoon. અને આમાં સ્લાઇટ કલર લાવવા માટે હું યુઝ કરીશ રેડ કશ્મીરી લાલ મરચું, જે હું લઉં છું 1 tablespoon. તો આપણે અંદરની જે સબ્જી એડ કરવાની છે એ રેડી થઈ ગઈ છે, તો હું તમને બતાવું. સો ધીસ ઇઝ ધ ફાઇનલ લુક. સો ફર્સ્ટ આપણે બેઝમાં એ કરવાનું છે સોસ, જેનાથી શીટ બધી સ્ટીક થઈ રહે. પહેલાં મેં સોસ સ્પ્રેડ કર્યો છે છેકની. બીજા લેયરમાં સોસને સ્પ્રેડ કરવાનો છે. આમાં જશે વેજીસ. બધી બાજુ સરખું વેજીસને સ્પ્રેડ કરવાનું છે. આવી જ રીતે ફૂલ પેન આપણે ભરી લઈશું વિથ ધ સેમ સ્ટેપ. આમાં હું એડ કરી રહી છું મશરૂમ, જે ગ્રેટ વેલ્યુ કંપનીના છે, સ્લાઇસ છે. એ તમને વોલમાર્ટમાં મળી રહેશે અને સુપર સ્ટોરમાં બી મળી રહેશે. આમાં હું બીજું એડ કરી રહી છું પાઇનેપલ. આમાં તમને જેવા વેજીસને જે બી કંઈ નાખવું હોય તમે તમારી રીતે નાખી શકો છો. અમને પાઇનેપલ ભાવે છે તો અમે પાઇનેપલ અંદર નાખીએ છીએ. Our plate is ready to go in oven. અને હવે આમાં જશે પાર્મેઝન ચીઝ ઉપરથી. કેવું બન્યું છે? એક્સ્ટ્રાઓર્ડિનરી. બહુ ફાઇન. મમ્મી, how was it? And Jay? જોરદાર.